નખત્રાણાના ઓસીપી માર્કેટમાં સોનલ ટ્રેક્ટરના ફાર્મ ટેક શોરૂમમાં નોકરી કરતા 22 વર્ષીય યુવકને કામ કરતી વખતે શોર્ટ સર્કિટથી શોક લાગતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. વધુમાં પ્રાપ્ત થતી માહિતી અનુસંધાને મૂળ જુરાના હાલે મથલ રહેતા 22 વર્ષીય કુલદીપ જયંતિલાલ ઓઢાણાને શોરૂમમાં કામ કરતી વખતે શોર્ટ સર્કિટથી શોક લાગતા તેનું કરુણ મોત થતા વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે. શોરૂમની બેદરકારી અંગે ફરિયાદ ન લેવાતા આગેવાનોએ લાશ લેવાનો ઇનકાર કરી હોબાળો કર્યો હતો. અંતે બેદરકારીનો ગુનો નોંધાતા પરિસ્થિતિ શાંત પડી હતી. આ ઘટનાના સમાચારના પગલે સમાજના આગેવાનો ઘટના બાદ મૃતક કુલદીપને સરકારી દવાખાને પીએમ માટે લઈ આવેલા હતા. આ બનાવ અંગે મૃતકના ભાઈ નીતિને નોંધાવેલી ફરિયાદના આધારે આરોપી ફાર્મટેક ઓથોરાઇઝડ ડીલર સોનલ ટ્રેક્ટર્સ શોરૂમના માલિક સામે બેદરકારી અંગેનો ગુનો દાખલ થયો હતો.